જિલ્લાના ખુશી મોદીએ દિવ્યાંગ ખેલાડીની અનેરી સિદ્ધિથી 3 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ જીત્યા. જિલ્લા અને રાજ્યો સહિત રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શનથી આમોદ શહેરનો ગૌરવમાં વધારો કર્યો અને પોતાનું નામ રોશન કર્યું. હાલના સમયમાં યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ વધારવા માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો થઈ રહ્યા છે. ખાસ કરીને મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે તંત્ર અને સરકાર દ્વારા વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મહિલાઓ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકે તે માટે સખત મહેનત કરે છે. આજના સમયમાં મહિલાઓ પુરુષોથી કોઈ પણ રીતે ઓછા નથી. આજે રમતગમત ક્ષેત્રે પણ મહિલાઓએ પોતાનું નામ રોશન કર્યું છે. રમતગમત ક્ષેત્રે મહિલાઓ આગળ વધી રહ્યા છે અને ઉત્તમ પ્રદર્શન દ્વારા એવોર્ડ પણ જીતી રહ્યા છે. સમગ્ર રમતગમત ક્ષેત્રે વાત કરીએ તો દિવ્યાંગ મહિલાઓ માટે પણ ગુજરાત સરકાર દિવ્યાંગ ખેલ મહાકુંભનું જિલ્લા અને રાજ્ય સહિત રાષ્ટ્રીય સ્તરે આયોજન કરે છે. તે અંતર્ગત ભરૂચ જિલ્લાના આમોદ શહેરની ખુશી મહેશભાઈ મોદી દ્વારા ઉંમર વર્ષ 21ની જન્મતાની સાથે જ હૃદયની ખામી ધરાવતી દીકરીએ 4 વર્ષથી 9 વર્ષની વય ધરાવતી હોય ત્યારે 3 વાર હૃદય સર્જરી કરવાની ફરજ પડી હતી. હાલના શરીરના જમણા ભાગે પેરાલિસિસની બીમારીથી પીડાતી અને સેરેબ્રલ પાલ્સી દિવ્યાંગ કેટેગરીમાં આવતી ખુશી મોદીએ વર્ષ 2022માં દિલ્હી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાના દિવ્યાંગ ખેલ મહાકુંભમાં સેરેબ્રલ પાલ્સી કેટેગરીમાં ગોળાફેંકના ખેલમાં 3જા નંબરે વિજેતા બની બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ વર્ષ 2023 નડિયાદ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાના દિવ્યાંગ ખેલ મહાકુંભમાં ગોળા ફેંક અને ભાલા ફેંકમાં પ્રથમ ક્રમાંકે વિજેતા થયા હતા અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ વર્ષ 2024માં ભાવનગરમાં યોજાયેલ રાજ્ય કક્ષાના દિવ્યાંગ ખેલ મહાકુંભ ગોળા ફેંક ખેલમાં પ્રથમ ક્રમાંકે આવતા ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. વર્ષ 2025માં ભરૂચ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના દિવ્યાંગ ખેલ મહાકુંભમાં ખુશી મોદીએ ગોળા ફેંક ખેલમાં પ્રથમ ક્રમાંકે વિજેતા થતા તેઓને તારીખ 9/5/2025ના રોજ રાજ્ય કક્ષાના નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલા દિવ્યાંગ ખેલ મહાકુંભમાં મોકલતા બીજા ક્રમાંકે વિજેતા થતા સિલ્વર મેડલ પ્રાપ્ત થયું છે. અત્યાર સુધી ખુશી મોદીએ જિલ્લા સહિત રાષ્ટ્રીય કક્ષાએ અને રાજ્ય કક્ષાએ યોજાયેલ ખેલ મહાકુંભમાં 3 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી આમોદ નગર સહિત જિલ્લાનું ગૌરવમાં વધારો કર્યો અને પોતાનું નામ રોશન કર્યું છે. વિશેષમાં માધ્યમિક શિક્ષણ સ્વામિનારાયણ ગુરુકુળમાં મેળવ્યું હતું માટે શાળાનું નામ પણ રોશન કર્યું છે. માલિની કિશોર સંઘ શ્રી શૈક્ષણિક સંકુલ અને હોસ્પિટલ ખાતે કાર્યરત સેરેબ્રલ પાલ્સી વિભાગ દ્વારા દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહન અને જરૂરી મદદ પૂરી પાડી દિવ્યાંગ ખેલ મહાકુંભમાં બાળકોને રમતમાં ભાગ લેવાની પ્રવૃત્તિ પ્રોત્સાહન બદલ તેઓનો અને રાજ્ય સરકાર દ્વારા જે દિવ્યાંગ ખેલ મહાકુંભ યોજી દિવ્યાંગ બાળકોને ઉમદા તક આપવા બદલ ખુશી મોદીના પિતા મહેશભાઈ મોદી દ્વારા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે. રિપોર્ટર જપન શાહ, આમોદ. હાલમાં 4 ડિસેમ્બર 2025ના રોજ ભરૂચ જીએનએફસી કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલ ખેલ મહાકુંભ 2025માં મારી દીકરી ખુશી મોદીએ ભાલા ફેંકમાં પ્રથમ ક્રમાંકે તથા ગોળા ફેંકમાં દ્વિતીય ક્રમાંકે વિજેતા થઈ છે. અત્યાર સુધીને કેટલી હરીફાઈઓમાં ભાગ લીધો છે, કઈ કઈ જગ્યાએ તેઓએ સિદ્ધિ પ્રાપ્ત કરી છે? મારી દીકરી ખુશી મોદીએ નેશનલ કક્ષાએ દિલ્હી સુધી 2022થી અને ત્યારબાદ નડિયાદ અને ભાવનગર ખાતે રાજ્ય કક્ષાએ મળી ભાલા ફેંક અને ગોળા ફેંકમાં અત્યાર સુધી 3 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર મેડલ તથા 1 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. દિવ્યાંગ હોવા છતાંય પણ આટલા બધા મેડલ્સ પ્રાપ્ત કર્યા છે, તો હવે ભવિષ્યમાં તેને ખેલ મહાકુંભોના માધ્યમથી આગળ વધવા માટેના કયા સ્કોપ? જો એને વ્યવસ્થિત કોઈ કોચ મળે તો એ રાષ્ટ્રીય કક્ષાએ તથા આંતરરાષ્ટ્રીય કક્ષા રમવા માટે પણ સક્ષમ છે. હાલમાં સેરેબ્રલ પાલ્સી સેન્ટર કરજણ સુમેર હોસ્પિટલ દ્વારા સારો હેમાબેન જોશી તથા રતિભાઈ દ્વારા સારો સહયોગ સાંપડ્યો છે અને ભરૂચ જિલ્લામાં હજુ આ ખેલ દિવ્યાંગ મહાકુંભની અવેરનેસ છે નહીં. આ બાબતે સાંસદ અને ધારાસભ્યશ્રી જો રસ કેળવે અને સરકાર પણ આની અંદર થોડો હજુ વધારે રસ કેળવે તો આવી અનેક પ્રતિભાઓ બહાર ખીલે એવી મને આશા છે. કાનમ એક્સપ્રેસ ન્યૂઝની ટીમ આજે આવી પહોંચી છે આમોદ નગર અને આમોદ નગરની ખુશી મોદી, જેને આમોદ નગર સહિત ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે. દિવ્યાંગ ખેલ મહાકુંભમાં અત્યાર સુધીને 3 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર મેડલ તેમજ 1 બ્રોન્ઝ મેડલ મેળવી આમોદ નગર સહિત જિલ્લાનું નામ રોશન કર્યું છે. ત્યારે આપણી સાથે આમોદ નગરની ખુશી મોદી જોડાઈ છે અને પૂછવાનો પ્રયત્ન કરીશું કે અત્યાર સુધીને આપે કેટલા મેડલ્સ પ્રાપ્ત કર્યા છે? ગોલ્ડ મેડલ, 1 સિલ્વર મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. આપને આગળ શું કરવાની ઈચ્છા છે? સારા કોચ મળે તો આંતરરાષ્ટ્રીય પર રમવા માટે હું તૈયાર છું.
આપે અભ્યાસ ક્યાં કર્યો? 1 થી 8 ધોરણમાં આમોદ સંસ્કાર વિદ્યાલયમાં અને 9 થી 10 નૈયર ગુરુકુળમાં અને ITI કોપા કર્યું છે. આપે જે મેડલ પ્રાપ્ત કર્યા તો સરકાર પાસે આપની શું અપેક્ષા છે આગળ વધવા માટે? આપ શું ચાહી રહ્યા છો? સારા કોચની વ્યવસ્થા કરી. જેમ જણાવ્યું ખુશી મોદીએ કે અત્યાર સુધીને તેઓએ 3 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર મેડલ તેમજ 1 બ્રોન્ઝ મેડલ મેળવી અને આમોદ નગર અને ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે. ત્યારે તેઓને જો સારા કોચનું માર્ગદર્શન મળે તો તેઓ નેશનલ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ તેઓ પાર્ટિસિપેટ કરી અને ભારત દેશનું પણ નામ રોશન કરવા ઈચ્છી રહ્યા છે. કેમેરામેન અકબર બિલીમ સાથે જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, આમોદ.